ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં મોડી રાત્રે 4 યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો। સમગ્ર પંથકમાં ચકચાર। ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે લોહિયાળ ઘટના સામે આવી છે। અહીં અજાણ્યા શખ્સો દ્વારા 4 વ્યક્તિઓ પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે। મળતી માહિતી મુજબ વડવા તલાવડી વિસ્તારમાં રાત્રિના સમયે 4 શખ્સો હાજર હતા, ત્યારે અચાનક ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ કોઈ કારણોસર તેમના પર તીક્ષ્ણ છરી વડે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું। આ હુમલામાં 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલો કરીને અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।